નમો સર્વત્ર કાળ શ્રી નિયમ સારજી પરમાગમ. એમાં આપણો ચાલતો વિષય ચાલે છે. એ પહેલાં પૂજ્ય ગુરુદેવસિંહના સીડી પ્રવચનમાં કઈ ગાથા ઉપર પ્રવચન ચાલેલ આજે? કેટલા? ગુરુદેવસિંહની કઈ ગાથા ઉપરનું ચાલ્યું આજે? એ તો ખાલી રેફરન્સ આપ્યો પણ કઈ ગાથા ઉપર ચાલ્યું એમ તો પ્રવચન સારમાં બે રેફરન્સ આપ્યા, પદ્માનંદીમાંથી આપ્યો, પણ મૂળ ગાથા કઈ ચાલે નહીં? કઈ પછી ચાલ આખી વાત ગુરુદેવસિંહ બેક ક્યાં લઈ ગયા? ક્યાં લઈ ગયા? 96 નંબરની ગાથા ઉપર લઈ ગયા. કેવી રીતે લઈ ગયા? કારણ કે જ્યારે 96 નંબરની ગાથા ચાલતી હતી ત્યારે વાત શેની ચાલી હતી? જીવે શેનું ચિંતન કરવું કે હું સાધક આત્મા છું, મારે હજી સાધના કરવાની બાકી છે, તો શું કરું? કેવળ જ્ઞાન ક્યાં પ્રગટ થયું છે હજી? આવું બધું ઊંધું આખી એ વાત ગુરુદેવસિંહ જે ચાલતી હતી એમાં એક ભાઈએ શું પ્રશ્ન કર્યો સાથે કે આવું અમારે ચિંતન કેવી રીતે કરવું? ભાવિ નહીંથી એમ આમ અત્યારના છું એમ નહીં, અમે એના ઉપરથી ગુરુદેવસિંહને વિચાર આવ્યો. તો ગુરુદેવ એ ઉપરથી શું કર્યું કે એવું નથી, ભાવિ નિગમ નહીંથી હું થવાનો છે એવી પણ નથી. અત્યારના મારી પર્યાયમાં એક બહુ કોઈને એમ લાગે આ તો નિશ્ચાભાસી કહેવાય, હજી તો સાધક આત્મા છે અને એમ માનું હું કેવળ જ્ઞાન, કેવળ પાછા ચારેય અનંત ચતુષ્ટય લઈ લીધા પાછા. અરે એનું જો આ એક ફરીથી આપણે ત્યારે વાત કરી જ છે. ગુરુદેવ ફરીથી અહીંયા આપણને કીધું હવે જે આ દશામાં પહોંચે છે એમાં શબ્દો વાપરો છે ને કે કેવા જીવને આ શિખામણ આપી છે આવી કે જે જીવ પોતે આત્માને જો એમાં છે નિર્વશેષપણે અંતર્મુખ પરમ તત્વજ્ઞાનની જીવને શિખામણ આપી છે. 96 નંબરની ગાથા છે ને એની ટીકામાં 181 પાને છે. પહેલી લાઈન એનો બીજો પેરેગ્રાફની પહેલી લાઈન પરમ તત્વજ્ઞાનની જીવને શિખામણ દેવા. એમાં આજે પણ કીધું ને અને ગુરુદેવ શીખ અહીંયા હું અપૂર્ણ છું એમ પણ નહીં, પૂર્ણની ભાવના. ઘણા સિદ્ધાંત જેને કહે પ્રિન્સિપલ ગુરુદેવ વસ્તુ કોને કહેવાય એની શું વ્યાખ્યા? એક જેમાં 3 શબ્દ હતા, 2 નાસ્તિના અને 1 અસ્તિના. ક્યારેય પણ વસ્તુ પોતાના સ્વભાવથી વિપરીત ન હોય, વિરુદ્ધ ન હોય. બીજું, જે કોઈ વસ્તુ હોય પોતાના સ્વભાવથી ઓછી ન હોય, ઇનકમ્પ્લીટ અપૂર્ણ ન હોય. વસ્તુ પોતાના સ્વભાવથી પરિપૂર્ણ અસ્તિ. એ વસ્તુ એનું નામ કહેવાય કે જેમાં વિપરીતતા નથી, અપૂર્ણતા નથી, પણ પોતાના સ્વભાવની પૂર્ણતા છે. અને તેથી હું આવો છું એ વસ્તુ અપેક્ષા તો કરવા જેવું છે. હવે જે સાધક આત્મા થઈ ગયો છે, હવે પોતાની પૂર્ણતાની ભાવના ભાવે છે, તો વચ્ચેનો જે કાળ છે એને શું કરી નાખે છે? એ ગૌણ કરી નાખે છે. કારણ કે નિયમ શું છે? જે સાધનાના માર્ગે આવ્યો અને ધારા પ્રવાહ રહે છે તો કેટલા વખતમાં મોક્ષ પહોંચશે? કેટલા વખતમાં? એનો નિયમ શું છે? નહીં બધું તો ખબર ન હોય તો ગુરુદેવસિંહને ખબર હોય ને. અરે ધારાવાહી ચાલશે તો અંતર્મુહૂર્તમાં પૂર્ણ કરશે. એ તો પડી જશે તો મેક્ઝિમમ અડધો ફૂટ પર. બાકી ધારા પ્રવાહે થયું તો એ
મોક્ષ માર્ગ એ અસંખ્ય સમયનો જ છે. તો આ આખી એક કાળને ગૌણતા કરીને પોતે કરે છે અને એટલા માટે પોતાને વિશ્વાસ છે કે આ સાધનાની ધારા એ વધતી અને એના ઉપરથી ગુરુદેવસિંહે પ્રવચન સારમાં 2 વાત લીધી. કઈ લીધી? ગુરુદેવ ગાથા પણ બોલ્યા હતા. કઈ લીધી હતી ગાથા? વેરી ગુડ. 48 અને 49. પછી બીજી કઈ લીધી? છેલ્લી કઈ? હા, મોક્ષ માર્ગમાં મોક્ષ તત્વ. એ પણ કઈ છેલ્લી એટલે કઈ? પંચરત્ન. ચાલો, વેરી ગુડ. એવો જો એમાં આપણે વાંચવું હોય તો વાંચી જ લઈએ. હવે 272 નંબરની ગાથા છે. 5 જે રત્ન છે ને એમાં બીજી, એનો ટાઇટલ જ છે મોક્ષ તત્વ પ્રગટ કરે છે. એમાં કહે છે કે સામાન્યને જ મોક્ષ તત્વ. તો સામાન્ય કઈ દશામાં છે? 6ઠે 7મી મુનિ દશામાં. પછી શ્રેણી ભલે લ્યો. જો એમાં કોઈને શબ્દો આમાંથી જ વાંચીએ છીએ. ખરેખર સંપૂર્ણ શ્રાવણવાળા સાક્ષાત શ્રવણને સાક્ષાત શુદ્ધોપયોગની દશામાં વર્તી રહ્યો છે. મુખ્યત્વે એને લઈને એ શ્રવણને મોક્ષ તત્વ જાણવું છે. કોને વાત લીધી છે? જે શુદ્ધોપયોગ દશામાં લીન છે, શ્રેણી માંડવાની તૈયારી કે શ્રેણી માંડે છે, હજી 12મે પૂર્ણ વિતરાગ થઈને 13મે નથી થયો, એ પહેલાં કહી દીધું આચાર્યદેવ. આવું કંઈ આપણે ક્યાંય બહારના લૌકિક જીવનમાં આવું કંઈ કરીએ છીએ? આવું કંઈ ટાઈમ ગેપ આપણે કાઢી નાખીને કરીએ છીએ એવું કંઈ નહીં. એવું ટાઈમ ગેપ સપોઝ તમે એમ કહો કે કોઈ ઠેઠ ઇન્ડિયાથી અહીંયા આવતું હોય, એને એરપોર્ટમાં રિસીવ કરી લીધું હોય અને કોઈ પહોંચી ગયા, ઘરે પહોંચી ગયા તો શું કહેશું? અથવા સમજ લો આવી ગયા, આપણે ગ્રાઉન્ડમાં આવી ગયા, આપણે હજી ઘરમાં હજી ન પહોંચ્યા, કોઈ પહોંચ્યા આવી ગયા કે નહીં? ઘરે આવી ગયા કે નહીં? કેમ એવું કહેશું? કેમ એવું કહેશું? હજી તો કદાચ ગ્રાઉન્ડમાં હજી આવ્યા છે, હજી તો લગેજ બહાર કાઢે છે ને. જીવનમાં એક વિચારવું કે ઇન્ડિયાથી આવતા કેટલું ડિસ્ટન્સ કવર કર્યું, એના માટે આટલા ડિસ્ટન્સની હવે કોઈ વેલ્યુ નથી. જીવનમાં લૌકિકતામાં જો આપણે વાપરીએ છીએ તો આમાં કેમ નથી વાપરતા? આ આચાર્યદેવ છે. ચિંતા ન કરીશ, તારી ધારા થઈ છે, સમજી લેજે. હવે કાળની શું થઈ ગઈ છે? બેહદતા નથી. કાળની શું છે? અલ્પતા છે. બેહદ રખડવાના કાળમાંથી કાળની મર્યાદા કરીને એ પણ મોટું એચિવમેન્ટ છે. એનું એક બીજું એક દૃષ્ટાંત આવે છે. કોઈ અધિજ્ઞાની મનોપરિજ્ઞાની મુનિરાજ હતા, એને કોઈ પૂછ્યું મારા ભાવ કેટલા? તો શું કીધું? આ આંબલીનું ઝાડ છે ને એના પાંદડા જેટલા. આંબલીનું ઝાડ ખબર નહીં હોય એના કેટલા લીવ્સ કેટલા હોય, બહુ ઝીણા ઝીણા ઘણા હોય. તે દુઃખી થયો હશે કે રાજી થયો હશે? દુઃખી થાય ને. કેટલા બધા હશે, હજારો પાંદડા હશે. દુઃખી થાય કે ન થાય? અરે અનંત કાળની અપેક્ષાએ અનંત જે પરિભ્રમણ હતું એની અપેક્ષામાં શેમાં? અસંખ્ય નહીં, સંખ્યાતમાં આવ્યા. એ મોટું ફળ છે જીવનમાં. આ એક ભાવનાથી કરવા. એમ અહીંયા પણ આચાર્યદેવ કહે છે, કોઈને કદાચ સમજી લો 5000 દેણું હોય, એમાં એણે લઈ આવ્યા પૈસા, એમાં ગણતા કદાચ એકાદ નોટ ઓછી થઈ અને 4900 આપ્યા અને 10 કરીને 90 આપ્યા. હવે કેટલા બાકી છે? કેટલા બાકી છે? ના ના, એવું નહીં. બુક્સ ઓફ એકાઉન્ટમાં કેટલા બાકી? આઉટસ્ટેન્ડિંગ કેટલા દેખાડશે? નહીં. પહેલાં હવે તેવું પહેલાં હતું, હવે તો નથી ને આવું. શેમાં કાઢતા હતા? એટ ધ જ્યારે બેલેન્સ શીટ કાઢવાનું સરવાયું ત્યારે શેમાં કાઢી નાખે? બને ગુજરાતીમાં શું કહે ને? એવું નહીં, કસરમાં કાઢી નાખે. એનું શું કહેવાતું પહેલાં? અહીંયા બધું એવું ન હોય. નાનું મોટું જે આઉટસ્ટેન્ડિંગ હોય ને એ બધું એમાં અહીંયા આચાર્યદેવ કહે છે કે જે આવી દશામાં પહોંચ્યો છે, સમજી લેવું કે તું મોક્ષ નહીં, મોક્ષ માર્ગમાં નહીં, મોક્ષ તત્વ છો. આ રીતે આપણને શું પ્રેરણા આપી છે? બસ એકવાર આત્માની આરાધનાના માર્ગમાં આવી જા, તને દૂર દેખાતું તારા હાથમાં દેખાશે. જે અશક્ય દેખાતું
કમસે કમ એવા તત્વના અભ્યાસમાં તો આપણે આવીએ કે જેથી આપણને એક વિશ્વાસ અંદરથી જાગે. આત્મ તત્વને પ્રાપ્ત કરવું એ કોઈ ઇમ્પોસિબલ કાર્ય નથી. હવે આજે પણ ગુરુદેવે કીધું ને, ઘણા કે પણ તમે બહુ આત્માની વાત કરો, પણ પહેલો જ પ્રશ્ન છે આત્મા દેખાતો જ નથી. શરૂઆત ક્યાંથી થાય? આત્મા દેખાય છે? દેખાય છે કે નથી દેખાતો? નથી જ, બધા નથી જ કહેવાનું, એમાં કાંઈ નથી. અને નથી દેખાતો શું કામ બધી વાતો માંડની છે? આ કાંઈ ક્યાંય દેખાય છે એટલે તો એમને એન્જોય કરવા દે. ઓલો દેખાતો છે નહીં, નકા મહેનત ગુજરાતીમાં શું કહે, માથે પડશે. જશો રે એને એનું ગુરુદેવશ્રી લોજિક આપે. શું આપે છે? શું આપે છે લોજિક? શું આપે? નહીં કાંઈ. જે એમ કે મને આત્મા દેખાતો નથી, એને પ્રેમથી પૂછો, આત્મા દેખાતો નથી એવું નિર્ણય કરનાર કોણ છે? નિર્ણય કરવાનું સામર્થ્ય આ શરીરમાં છે? તો પછી કોણે નિર્ણય કર્યો? અહીંયા તારી પાસે તો એ જ છે, બીજું કોણ છે? એક જાણનાર તત્વ છે. એ આંખથી ન જાણી શકાય એટલે નથી એમ કેમ માને? બહુ સિમ્પલ. ફરીથી કોઈએ પણ બરફી કે એવું ખાધું હશે, પણ કોઈએ ટેસ્ટ જોયો છે? અગ્નિ જોઈ છે, પણ હીટ જે ઉષ્ણતા કહે ને, ગરમી, એણે કોઈ જોઈ છે? તો જગતમાં છે કે નહીં? ફ્લાવર જોઈ છે, પણ એનું સુગંધ, ફ્રેગ્રન્સ કશે કે તો એ કોઈ જોઈ છે? નથી ને? જગતમાં શબ્દો જોયા છે ક્યારે? રિટર્ન નથી કરતો. ઓરલ કોઈ દી જોયા છે? નથી ને? તો જગતમાં નથી ને? વર્ડ નથી ને? ઓરલ કે હમણાં કહો છો જોયા નથી, પાછા કહો તો નથી જોયા ને આપણે શું કરીએ છીએ? શું કામ માનીએ છીએ? જો આપણે એક પ્રિન્સિપલ હોય કે મને જેટલું દેખાશે એટલું હું માનીશ, તો આ બધામાં શું કામ માનીએ? એટલે બધાનું આપી દીધું. ઠંડી ગરમીનું, ટેસ્ટનું લઈ લીધું, સુગંધનું, બધાનું લઈ લીધું. શું ચાલો એનો શું આન્સર શું છે? અરે ભલે મને દેખાતા નથી પણ આઈ ફીલ ઇટ. અને એનું શું થાય છે? મને ફીલ થાય છે ને ઠંડી ગરમીનું. તેનો અર્થ શું થયો? ક્યારે પણ એવી કલ્પના કરીશ નહીં, આંખથી દેખાય એટલું જ માનીશ. એક બહુ સિમ્પલ છે. આંખની મેક્ઝિમમ વિઝન કેટલી છે? કેટલી છે વિઝન? કેટલા? 100 કિલોમીટર દૂરનું જાણવાનું છે તો નથી ને? 100 કિલોમીટર પછી કાંઈ નથી ને? જીવનમાં કોઈ દી વિચારતા નથી. જેમ કીધું ને, કોઈના કુતર્કમાં એવા ખેંચાઈ જઈએ છે કે આપણે આપણી જ્ઞાનથી કોઈ દી વિચારતા નથી. ગુરુદેવશ્રી બધા ન્યાયથી આપણને જવાબ આપે છે. તો અહીંયા આત્માને હું દેખતો નથી, આત્મા જણાતો નથી, એ નિર્ણય કરનાર સ્વયં પોતે કોણ છે? આત્મા. તો એના ઉપરથી જે પ્રવચન સારમાં દીધું ને, 48 અને 49 ગાથા, ગુરુદેવશ્રીને આટલું બધું યાદ રહેતું હશે નહીં? એ પણ કઈ ઉંમરે? 91 વર્ષની ઉંમરે, 90 જ ને. આપણે તેમ માનીએ હવે ઉંમર થતું જાય એમ બધું શું થતું જાય? જ્ઞાન ઓછું થતું જાય ને, ભૂલાતું જાય ને બધું. ઇટ બટ નેચરલ છે ને. અરે જેની સાથે, જે જ્ઞાન સાથે રુચિ જોડાયેલી છે ને, એ કદાચ શબ્દો ભૂલશે, એના ભાવોને નહીં ભૂલે. જરૂરિયાત શેની છે? જ્ઞાન સાથે રુચિનું જોડાણ કરવા જેવું છે. બહારના ગમે એવા, બહારના તો ખબર નહીં એવા કસાયના પ્રસંગોને યાદ રાખીએ છીએ કે નથી રાખતા? પાછા આમ પ્રાઉડલી બોલ્યો ને, એણે ભલે એને સીધું નહીં પણ બીજાને કે એણે મારું બધા વચ્ચે એવું અપમાન કર્યું કે હું જિંદગીભર સુધી એ સારું કર્યું. અને અહીંયા સવારનું સાંભળેલું ક્યારે ભૂલી જઈએ છીએ? ચલો એવી આપણે નેગેટિવ વાત તો નથી કરી, પણ એક જીવનમાં ક્યારે પણ જ્ઞાન ભાવ સાથે જો રુચિ જોડાણી તો એ ભાવો એને અંદરમાં ખ્યાલમાં આવ્યા વગર ઘૂંટાતા જ હોય અંદરમાં. અહીંયા તે અહીંયા આપણને લઈએ, જો પહેલું જ લઈએ 48 અને 49 ગાથામાં જે છે એનું એક ટાઇટલ જ છે. એટલે જ એમાંથી 48માં એ ટાઇટલ, સર્વને નહીં જાણનાર એકને પણ જાણતો નથી. શું છે? સર્વને નહીં જાણનાર એકને પણ. કોઈ કે અમે સર્વને શું, અમે તો ઘણાને જાણીએ છીએ ને.
ઘણા જાણે છે એટલા બધાને ખરેખર આપણે જાણીએ છીએ કે એમાં એક પણ માનીએ છીએ, ખાલી જાણવાપણામાં નથી રહેતા. જાણીને પણ એમાં શું કરીએ છીએ? સારું ખરાબની કલ્પના કરીએ છીએ. આપણું જાણવાપણું નથી, જાણવાપણાની સાથે અજ્ઞાન ઊભું થાય. અહીંયા તો કહે છે જેના જ્ઞાન આવું પ્રગટ થયું છે તો એ પોતાના આત્માને જાણ્યા વગર રહેશે નહીં. અને એટલા માટે જ એની પછીની જ ગાથામાં કહ્યું, જે એકને નહીં જાણનાર સર્વને જાણતો નથી. ફરીથી આ નેગેટિવથી આવ્યું અને આમાં બે નેગેટિવ આવ્યા. કદાચ ખબર પડશે ને આવું કાંઈ કે વાંચવું હશે તો કંઈ. ફરીથી વાક્ય બોલું છું. એકને નહીં જાણનાર, નેગેટિવ આવ્યું નહીં જાણનાર. હવે બીજું શું આવ્યું? સર્વને જાણતો નથી. બીજું નેગેટિવ આવ્યું. એને પોઝિટિવથી વાંચીએ તો એકને જાણનાર સર્વને જાણ. મેથ્સમાં તો શીખે છે પણ અહીંયા બધું છે. અહીંયા એલ્જેબ્રામાં જ આવે ને, -2 મલ્ટીપ્લાય કરીએ તો શું થઈ જાય? પોઝિટિવ થઈ જાય ને. અહીંયા બે નેગેટિવ કે એકને નહીં જાણનાર સર્વને જાણતો નથી. એનો અર્થ શું થયો? એકને જાણનાર સર્વને જાણે. તો એ વાત તો ગુરુદેવ છે. તું આત્માને પોતાને જો જાણવાની ધારા પ્રગટ થઈ ગઈ છે, સમજી લેજે કે તે જાણવા જેવું જગતને બધામાં જાણી લીધું. એના ઉપરથી તાકી વાત લીધી ને. એ જો આત્માને જાણ્યો તો શું જાણવાનું બાકી રહ્યું? એ આત્માને દેખ્યો તો શું દેખવાનું બાકી રહ્યું? છેલ્લા ઉપર બહુ લીધું ગુરુદેવ. શું છેલ્લા ઉપર લીધું? છેલ્લા ઉપર એમાં શું લીધું? આ આત્માને જો સાંભળો તો તે હવે બીજું શું સાંભળવાનું બાકી રહ્યું? એવું આવ્યું હતું કે નહીં આવ્યું હતું? બધું કે કાંઈ ભૂલાઈ ગયું પાછું? અને એના માટે કયો આપણને ગુરુદેવશ્રી આધાર આપ્યો હતો? એ બધું હશે તો ખરું. સમયસારમાં પણ એ પ્રકાશકી નિવેદનમાં છે. એ શ્લોક છે પદ્મનંદી પંચશીનો એકત્વ અધિકાર છે, 23 નંબરનો. એમાં સરસ છે એનો, જે જીવે, ફરીથી શું શબ્દ આપ્યો? કાલે આપણે લીધું હતું ને, શું લીધું હતું? સાંજના પહેલાં બોલમાં નહોતું લીધું? હે જીવ કરીને લીધું હતું ને. બહુ જ જરૂરી છે. જ્યારે પણ જીનવાણી કે ગુરુવાણી સાંભળવા બેસીએ ત્યારે શરૂઆત ક્યાંથી કરવા છે? એમને નહીં, આપણે હું જીવ છું પોતાને જીવપણે સ્થાપીને સાંભળવા જેવું. બીજાની વાતને બીજાની છે એમ નહીં. આ હું કેવો છું? હું જીવ છું અને મારી વાત કે છે. ક્યારે એવું લાગ્યું છે? ઇફ સમબડી આપણી વાત કરતા હોય તો આપણું એટેન્શન ક્યાં જશે? ઇફ સમબડી બે પર્સન વાત કરતા હશે અને કદાચ ભાઈ એવું હશે સેમ નામનું કંઈક બીજી વ્યક્તિને પણ આપણું નામ પણ આવ્યું તો ગુજરાતીમાં શું કહેશે? અને નહીં ગુજરાતીમાં શું કહે? ના એમ નહીં. બે જણા વાત કરતા હોય એમાં આપણા જ નામનું થર્ડ પાર્ટીનું કરતા હોય અને એવા થોડાક અવાજ આપણા આવ્યા તો શું થાય ને? કાન સરવા થઈ જાય ને એમ કહેવાય. એવું બધું ગુજરાતી તો આવડતું હશે ને. આખું ફોકસ આપણું એટેન્શન ક્યાં જશે? તો પહેલી જીવનમાં જ્યારે પણ આ સાંભળવા બેસીએ ત્યારે પહેલું શું થવું જોઈએ? હું જીવ છું અને મારી વાત આવે છે. જીવપણે પોતાને સ્થાપીને આ વાત સાંભળવા જેવી છે. હજી તો હું શરીરવાળો છું, સંયોગવાળો છું, શુંને વાત સાંભળવા બેસું તો ક્યારે પણ એ કામ પાર થવાનું નથી. આપણને એનું પણ એક સરસ ગુરુદેવશ્રી કહેતા હોય છે. ખબર નહીં ગુરુદેવશ્રી જેટલું યાદ કરીએ એટલું કાંઈક મળે એવું છે ને. પણ શું થાય, અમારે એક પ્રોબ્લેમ છે, પ્રેક્ટિકલ પ્રોબ્લેમ. શું છે પ્રેક્ટિકલ પ્રોબ્લેમ? શું છે? ટાઈમ મળતો નથી. સવારના તો બધી કંઈક ઉપાધિ જઈને ઇન્સ્ટ્રક્શન જો કે આપી દીધા ઓલા માણસને, આટલું કામ પતાવજો, હું જરા જઈને આવું મંદિરે. મંદિરે તો આવ્યા એનો ઉપયોગ ક્યાં રહેતો હોય છે? બીજું એક પછી અમારે લેંગ્વેજ બેરિયર છે ને, સૌથી મોટામાં મોટું છે ને. લેંગ્વેજ બેરિયર નથી, અમને ગુજરાતી નથી, અમે ઇંગ્લિશ, ટોટલ ઇંગ્લિશ મીડિયમ પાકું છે ને. મોટું બેરિયર છે ને. જીવનમાં રુચિના બળે એને કોઈ એક ફરીથી રુચિને કોઈ અટકાવનાર નથી અને રુચિ નથી તો કોઈ કરાવનાર નથી. શું છે? એને કોઈ હર્ડલ્સ નથી, એને કોઈ બેરિયર નથી. રુચિ જો હશે તો એ કામ કર્યા વગર રહેશે નહીં અને રુચિ નથી તો કોઈ કરાવી દેવાનું નથી.
અહીંયા ફરીથી શું છે? જે જીવે. આચાર્યદેવ કહે છે અમે જો જીવને કહીએ, જીવની વાત કહીએ. હવે તું તને જીવ પણ સ્થાપતો હોય તો સાંભળજે. હવે કન્ડિશન શું મૂકી છે? પ્રસન્ન ચિત્તે ન. પ્રસન્ન ચિત્તે, એમાં પ્રીતિ ચિત્તે ને પ્રસન્ન ચિત્ત હતી. કીધું તો પ્રસન્ન નહીં, પ્રસન્ન ચિત્ત એટલે ઇંગ્લિશ ગોતવું પડે ને. પ્રસન્ન ચિત્ત એટલે શું છે? હેપી મૂડમાંથી પ્રસન્ન થાય ને, કે હેપી હેપી થઈને. એમ આ કેવી વાત સાંભળવા જેવી છે? મારી વાત મારા આત્માના હિતની વાત છે. ખુશી થઈને, રાજી થઈને, ઉત્સાહથી, ઉલ્લાસથી, ઉમંગથી, જે કાંઈ શબ્દો વાપરવા. 12માં આપણે ત્યાં કોઈ બર્થડેનો પ્રસંગ હોય, મેરેજનો હોય તો ત્યાં કેવું છે? ત્યારે કેવું મોઢું કેવું હોય? કેવું હોય? ફૂલેલું હોય. ગુજરાતીમાં નહીં તો કેવું કહેવાય? દિવેલ પીધા જેવું હોય, કે પ્રસન્ન ચિત્તથી હોય. એક સ્માઇલ પણ એના ભાવોને વ્યક્ત કરતું હોય. ફર્સ્ટ હું જીવ છે એવું સ્થાપીને કેવી રીતે? પ્રસન્ન ચિત્તથી. હવે કોની વાત? આ ચૈતન્ય સ્વરૂપ આત્માની વાત. આ ત્રણેય કન્ડિશન આપણે વિચારવા જેવી છે. પહેલું શું? હું એ બાળપોથી નહીં વાંચી હોય ને? બાળપોથી વાંચીશ કેટલા વર્ષ વાંચ્યું, હવે ભૂલાઈ ગઈ પણ હશે ને. નાના બાળકમાં પણ સંસ્કાર છે ને આપવામાં આવતા હતા. હું જીવ છું, મારામાં શરીર છે, એવું બધું હતું. તો ન્યાય એવું શીખાતા ને. હવે રાગ મારામાં એવું ક્યાંથી આવી ગયું? નાનપણમાં એવું શીખડાયું કે મારામાં જ્ઞાન છે, ને અત્યારના ક્યાં આવી ગયું? મારામાં મકાન છે ને શરીર છે ને આ છે ને તે છે. નાનપણના જ સંસ્કાર ટકાવ્યા નથી. અને પછી ત્રીજું શું છે? જાણવું તે મારું કામ છે. આ ત્રણમાં જો વિચાર કરે તો બધું જ છે. આ ત્રણમાં શું આવી ગયું? ચાલો વિચારે. હું જીવ છું, મારામાં જ્ઞાન છે, જાણવું તે મારું કામ છે. ત્રણમાં શું આવી ગયું? દ્રવ્ય, ગુણ અને પર્યાય. કોઈ દી વિચાર કર્યો? આ બીજા તો બેઝિક જૈન ધર્મના છે. એ દ્રવ્ય, ગુણ, પર્યાય ઉપરથી શું આવે? ઉત્પાદવય દ્રવ્ય આવે. ઉત્પાદ દ્રવ્યમાંથી શું આવે? દ્રવ્ય અને એની પર્યાયના 7 તત્વો આવે. આજે જો તમે એને એક્સટેન્ડેડ કરતા જાઓ તો આ બધું આવે છે અંદરમાં. હજી પહેલું જ ખબર ન હોય દ્રવ્ય એટલે શું, ગુણ એટલે શું, પર્યાય એટલે શું. નાનપણ તો આ હું જીવ, મારામાં જ્ઞાન. અને જ્ઞાન હોય તો એનું કામ શું હોય? કરવાનું હોય. રાગદ્વેષ કરવાના હોય કે જાણવાનું હોય? જીવનમાં આ એક થોડા શબ્દોમાં પણ કામ. તો અહીંયા ફરીથી 3 વાત કહી. હું જીવ, પછી બીજું શું છે? પ્રસન્ન ચિત્ત. એ તો થઈ ગયો. આમાં જે કળશ ગુરુદેવસિંહે જે ગાથા યાદ કરી હતી કે જો હું જીવ છું અને મારી વાત આવે છે તો મને શું થવું જોઈએ? પ્રસન્નતા થવી જોઈએ. ઓ આચાર્યદેવ પણ મારી વાત કરે, હોશ ન આવે? ક્યારેક ગુરુદેવસિંહના પ્રવચનમાં આપણને યાદ કર્યા હોય તો શું થાય? ઘણીવાર અહીંયા કરે ને. અહીંયા પણ હતા ગુરુદેવસિંહ, તો અહીંના પછી ઇન્ડિયા જઈને બધાને કોઈને યાદ કરતા કે નહીં? તો આપણા શ્રીમુખે, ગુરુદેવના શ્રીમુખે આપણું પણ જો નામ આવ્યું તો શું? તો અહીંયા કહે છે શાસ્ત્રમાં એક એક વાત આપણી છે. નહીં કોઈ તર્ક ન કરે, પ્રશ્ન ન કરે. શાસ્ત્રમાં કોની વાત આવે? હમણાં આપણે અહીંયા સમાધિ તંત્રમાં 3ની વાત આવી હતી ને. કોણ 3ની વાત આવી હતી? બહિરાત્મા, અંતરાત્મા ને પરમાત્મા. તો શાસ્ત્રમાં બહિરાત્માની વાત આવે તો કોની વાત આવી? મારી. તો બધું એક્સેપ્ટેડ છે. પછી અંતરાત્માની વાત આવે તો કોની વાત આવી? જ્ઞાનીની વાત આવી ને. આપણી તો નહીં ને. શું આમ ક્યાંથી આવે? અંતરાત્મા એટલે કોની વાત આવે? આપણી જેવા મિથ્યા દ્રષ્ટિની કે સમ્યક દ્રષ્ટિની? જોરથી જોરથી. આપણે ક્યાંથી આવી? આપણે બહિરાત્મામાં વયા ગયા. અરે પર્યાયમાં તો જે બહિરાત્મા છીએ આપણે, અને સ્વભાવથી વિચારો તો પરમાત્મા જેવા છે. અંતરાત્મા તો ક્યાં આવ્યો વચ્ચે? શું છે? થોડુંક વિચારવાનું. મારી વર્તમાનમાં બહિરાત્મ દશા છે, પણ હવે ભાવિ પર્યાય અંતરાત્મા થઈને હું પરમાત્મા થવાનો. મારી જ વાત છે. ભલે અત્યારે હું કેવો છું? બહિરાત્મા છું, પણ હવે શું થવાનું છે? કે બહિરાત્મપણામાંથી હું
અંતરાત્મા થઈને પરમાત્મા એક એક મારી વાત છે. તો હું જીવ પણ સ્થાપું છું, પ્રસન્ન ચિત્ત છે, અને કોની વાત છે? ચૈતન્ય સ્વરૂપ આત્માની વાત પણ જો સાંભળી છે. ચાલ, આવા પણ 3 સ્ટેજ ક્યાંક છે સમયસારમાં, ખબર નહીં, બધે આડું તો આવશે બધું. શ્રુત, પરિચિત અને અનુભૂત. કઈ ગાથામાં છે? ચોથી ગાથા. સૌથી કોઈ કે ને અમારે પહેલું ક્યાંથી શરૂ કરવું, તો આચાર્યદેવ કીધી છે શેનાથી શરૂઆત કરજે તું? પહેલા જીનેન્દ્ર દેવની જીનવાણી, ગુરુવાણીને પહેલા શું? શ્રુત એટલે લિસન, સાંભળજે. એ અહીંયા કહે છે કેવી રીતે સાંભળજે? પ્રસન્ન ચિત્તથી. તો પહેલું સાંભળજે, અને જે કોઈ વાત સાંભળે અને એને ગમે તો એના પરિચયમાં, એના ડિટેલમાં ગયા વગર રહેશે. રુચિ જ સાંભળવાથી ક્યાં લઈ જશે? પરિચયમાં, અને એ જ રુચિનું બળ અનુભવ સુધી લઈ જશે. એક એક્ઝામ્પલ તરીકે વિચાર કરીએ, કોઈ એક હોલિડેમાં ક્યાંક ફરી આવ્યો હોય અને આપણો ફ્રેન્ડ હોય અને બહુ એન્જોય કર્યું, બધું જ કર્યું હોય, એ આવીને કે અમે સો એન્જોયમેન્ટ, કે આવું ક્યાંય નહોતું, હોલિડેઝમાં ગયા હતા. એ ફ્રેન્ડ છે, થોડું ગમે તો એ વાત આપણને ગમી, તો શું કરશું આપણે? પહેલાં શું છે, એની વાત શું કરીએ આપણે? સાંભળ, વેરી ગુડ. અને આપણને એમાં ગમી, કારણ કે એક ટ્રસ્ટવાળો, તો શું કરશું આપણે? ઠીક છે, ગયો તો એમાં શું છે, એમ કરશું ને? અને નેગ્લેક્ટ કરશો ને તો શું કરશો? તે કેવી રીતે બુકિંગ કર્યું હતું, કેવી રીતે એનું બધું કે ને, એનું પરિચય, એની વિધિ શું, એની પ્રોસેસ શું કરવાની, પૂછશો કે નહીં પૂછીએ? ચલો વાંચે, સાંભળી લીધું, કરી લીધું, પછી નેક્સ્ટ યર હોલિડેઝમાં આપણે ક્યાં ગયા? શું થયું? એક સાંભળવાનું ક્યાં સુધી લઈ જાય છે આપણને? પરિચય સુધી, અને ત્યાંથી અનુભવ સુધી. બધા જ સમયસારમાં સ્ટેપ આપ્યા છે. ધીસ ઇઝ પ્રોસેસનું સ્ટેપ આપ્યા કે નહીં? ધ ફર્સ્ટ સ્ટેપ એ કયું છે? સાંભળવાનું, તત્વની વાત સાંભળવાની. એટલા માટે લખ્યું ચૈતન્ય સ્વરૂપ આત્માની વાત સાંભળવાની. સાંભળ્યા પછી ગમે છે તો નેચરલી એનામાં ક્યાં જશું? એના પરિચય ડિટેલમાં આપણે જાશું, અને એ જ રુચિની ધારા આપણને ક્યાં સુધી લઈ જશે? અનુભવ સુધી, વેદન સુધી. અહીંયા ફરીથી આ ચૈતન્ય સ્વરૂપ આત્માની વાત પણ, વાત એટલે પહેલું જ બિગનિંગમાં, પછી તો આગળ સાંભળી છે. હવે ગેરંટી આપે છે. કોણ ગેરંટી આપે છે? પદ્માનંદી આચાર્યદેવ ગેરંટી આપે છે. અહીંયા પણ હશે કે નહીં? કોઈ એવું તો હશે કે નહીં? કોઈ આઈટમ લેતા હોય એના પછી વોરંટી કે ગેરંટી પીરિયડ હોય છે કે નહીં? અહીંયા હોય છે ને, બધે હોય, કારણ કે એ લોકોને ખબર જ છે અમે કોઈને વિશ્વાસે તો લૂંટી શકીએ છીએ. હવે જેમ કોઈ સામાન્યપણે એક એસ્ટાબ્લિશ બ્રાન્ડેડ જે હોય છે એની એક ગેરંટી આવે તો વી એસ્યોર્ડ ને, કે ભાઈ 6 મહિના કે વર્ષ સુધી રિપેરિંગ મફત બધું જ. અહીંયા આચાર્યદેવ આપણને ગેરંટી આપે કે અમારી આ 3 કન્ડિશન ફૂલફિલ કરી. પહેલો, હું જીવ, પોતાને જીવ, પણ રિપીટ કરવાની છૂટ છે ને? રિપીટ, તો હું જીવ એવું સ્થાપવાનું. પછી શું છે? પ્રસન્ન ચિત્તથી. મને આ જે કાંઈક આત્માના હિતની વાત આવશે, કાલ પણ એ લીધું હતું, કાલ પણ નિયમસારમાં લીધું હતું. કાંઈ જીનવાણી કેવી છે? જાણે શું છે? કાનમાં શું છે? અમૃત રેડતું હોય, અમૃત પીવા જેવું છે, એવું શબ્દ આવ્યો હતો કાલે. જીનવાણી કેવી છે? કે ખોબા રૂપી અંજલિ દ્વારા અમૃત પીવડાવે છે. એમ અહીંયા પ્રસન્ન ચિત્તથી અને આ ચૈતન્ય સ્વરૂપ આત્માની વાત સાંભળી છે. આ કન્ડિશન જો ફૂલફિલ કરી, હવે એનું રિઝલ્ટ આપે છે, આપણને ફળ દેખાડે કે તે ભવ્ય પુરુષ શું છે? ક્યાંથી શરૂઆત થઈ? એક જીવ હતો, આવી કન્ડિશન ફૂલફિલ કરી તો નિશ્ચિતપણે કોણ હશે? ભવ્ય જ હશે. અહીંયા સુધી પહોંચનાર કોણ હશે? ભવ્ય જીવ. કોની ગેરંટી છે? આચાર્યદેવની. ભવિષ્યમાં થનારી મુક્તિનું પછી કાંઈ ગુરુદેવસિંહ બોલ્યા છે, યાદ હશે આમાં? નિશ્ચિતમ એ મૂળ શ્લોક છે ને, એમાં શબ્દ શું છે? નિશ્ચિતમ. નિશ્ચિતમ એટલે નિયમથી, નિશ્ચિતપણે, ચોક્કસપણે, અવશ્યપણે. એનું ફળ શું આવવાનું છે?
મુક્તિનું અવશ્ય ભાજન એટલે પાત્ર થાય છે. ખાલી ભવ્ય નહીં, હવે ભવ્યમાંથી સાથે શું છે? એવો ભવી કે જે પુરુષાર્થ કરીને મોક્ષ પામવાનો છે. એ ભવ્ય જીવ હશે અને એ ભવ્ય જીવ આગળ વધીને પુરુષાર્થ કરીને ભવિષ્યમાં અવશ્ય નિશ્ચિતપણે મોક્ષનો પાત્ર થશે. એટલે મોક્ષ પર્યાય રૂપે પોતે પરિણમન કરશે. આ કોનું ફળ આપ્યું આપણને? કોનું ફળ આપ્યું? શરૂઆત ક્યાંથી કરાવી? હું જીવ છું એવું સ્થાપીને પછી બીજું શું કીધું આપણને? પ્રસન્નતાપૂર્વક. શું થાય? પરાણે છે નહીં જઈએ તો બે જણ પૂછતે હમણાં કેમ દેખાતા? ખરેખર ઘણીવાર લાગે હોંશથી આવીએ છીએ કે ઘણીવાર આમ ભયથી? કાલ 2-4 દી નહીં જઈએ તો પૂછશે કેમ નહોતા આવ્યા, તો કંઈક બહાનું કાઢવું પડશે. લોક ભયથી ઘણીવાર આવીએ છીએ. એનું પણ એક નિશ્ચિતતા વિચારો. દ્રષ્ટાંતો જોઈએ એટલા મળે. અહીંયા બધું તમારે તો બહુ હોય છે ને, ટ્રાફિક સિગ્નલ્સ હોય છે ને, ટ્રાફિક સિગ્નલ્સ એમાં આપણે ક્યારેક બ્રેક કરતા હોય છે ને, અહીંયા કરતા હશે ખબર નથી, બધે કરતા હોય. આમ તો જો કે બધે બ્રેક કરતા હોય છે, પણ બ્રેક ક્યારે કરીએ? ક્યારે? રેડ સિગ્નલ ત્યાં હોય છે એમ નહીં, આજુબાજુ જોઈ લે પોલીસ ઊભો નથી ને તો પકડાવાનો ભય છે, બાકી તોડવાનો ભય નથી. શું છે? આજુબાજુ શું જોઈ લઈએ કોઈ તો સર ફરીથી ભય શેનો છે? દોષ કરવાનો કે પકડાવાનો? અહીંયા કહે છે દોષ કર્યો તો નિશ્ચિતપણે ફળ મળ્યા વગર રહેશે નહીં. ક્યારે પણ એક જીવનમાં મારે આત્માના હિતને માટે આવી અમૃત જળતી વાણી એ મને મળે છે તો હું અવશ્ય સાંભળવા. ચલો એ જ આપણે અહીંયા હવે આવી જઈએ આપણા ચાલતા વિષયમાં કે એ જીનવાણીમાં કોની વાત કરી છે? ક્યાં વાત કરી? આપણે ક્યાં પહોંચ્યા હતા? 9મી ગાથા ઉપર આપણે આવ્યા છીએ. અહીં આ ગાથામાં 6 દ્રવ્યોના પૃથક પૃથક નામ કહેવામાં આવ્યા હતા ને. આપણે શરૂઆત ક્યાંથી કરી હતી? આ 5મી ગાથામાંથી વ્યવહાર સમ્યક્તમાં કોની વાત હતી? આપતની વાણી અને વાણી સુધી પહોંચ્યા. અને એ વાણીમાં શું કીધા છે? હવે તત્વો કીધા. તો એ તત્વમાં એમાં 7 કે 9 હતા. હવે એના ઉપરથી કોઈને એમ થાય કે અહીંયા 6 દ્રવ્યોની કેમ વાત લીધી? કાલે આપણે ત્યાં સુધી અટક્યા હતા. તો 6 દ્રવ્યોની શું કામ લીધી? આગળ તો લીધું કે ભગવાનની વાણીમાં 7 તત્વ અને 9 પદાર્થ કે કાલે લીધું ટીકામાં છેલ્લે હતું. એમાંથી અહીંયા હવે 6 દ્રવ્યોના કેમ વાત આવી? એ તો હવે ભૂલી ગયા. કાલે તો કાંઈ વિચાર્યું તો ન હોય, ટાઈમ તો મળ્યો ન હોય. જો અધિકાર કયો ચાલે છે? જીવ અધિકાર ચાલે છે. અને એટલા માટે ત્યાંથી શરૂ. બાકી તો 7 તત્વો લઈએ કે 9 પદાર્થ, એમાં જીવ તો પેલો આવશે જ. અને એમાં પણ પછી કોઈ કે અજીવ, તો કે અજીવ માટે બીજો અધિકાર આવશે. એટલે બે થઈને પછી એની પર્યાયોના નામ તો પછી મોક્ષ માર્ગમાં આવશે. તો મોક્ષ માર્ગમાં આવતા સંવનિજ્ર પણ આવશે. અને છેલ્લો શુદ્ધોપયોગ અધિકાર આવશે. એમાં કેવળ જ્ઞાન અને કેવળ દર્શન એટલે મોક્ષ તત્વની વાત. અને એ પહેલાં જે અધુરાસના આશ્રવ અને બંધ છે એ સાથે સાથે એમાં સમાવેશ થઈ જાય. બાકી મુખ્ય તત્વ તો આવું કાંઈ વાંચે છે? મુખ્ય તત્વ જીવ અને અજીવ તેમના સ્વરૂપનું એવું ક્યાંય વાંચે છે? નહીં. આ બધું ભૂલી જતા. 10 દિવસમાં પ્રતિક્રમણમાં કાંઈ વાંચીએ છીએ આપણે? આ છે એ 7 તત્વો. એમાં મુખ્ય તત્વ જે જીવ અને અજીવ તેનું સ્વરૂપ. પછી એક એકમાં આવે છે એક જે કર્તા કર્મની આવે. પછી આશ્રવ જે શુભાશુભ ભાવો એ બંધનના કારણ છે એનું સ્વરૂપ એ બધાનું આવે છે ને. એમ અહીંયા હવે આપણે એનાથી કે આચાર દેવે કે અહીંયા આપણે અંતે તો એ 7 તત્વની કે 9 તત્વમાં મુખ્ય તત્વ જીવ જ છે. અને એના માટે 2 અધિકાર તો કહેવામાં આવશે. તે લઈને એની સાથે 7 તત્વોનું પણ વર્ણન આવે. તો હવે 9મી ગાથા ઉપર આપણે પહોંચીએ. થોડું પણ અહીંયા આવી ગયું હતું. જીવોની વ્યાખ્યા લીધી હતી. જીવો એટલે અનંત જીવો છે. પૂતગલ કાયો એટલે પૂતગલના પરમાણુ પણ અનંતાનંત છે. ધર્મ અધર્મ કાળ એટલે ધર્મ અધર્મ એટલે શું?
સમ્યક દર્શન અને અધર્મ એટલે મિથ્યા નહીં ને, તો ધર્મ એટલે શું? જો આ બધું શોર્ટ ફોર્મમાં છે, કારણ કે કવિત્વ છે એટલે. બાકી ફૂલ ફોર્મમાં જો વાંચવું હોય તો ધર્મની જગ્યાએ શું વંચાય? ફૂલ ફોર્મમાં ધર્માસ્તિકાય. એવી જ રીતે અધર્માસ્તિકાય. જીવમાં પણ વાંચવું હોય તો જીવાસ્તિકાય, પૂતગલમાં પણ પૂતગલાસ્તિકાય, અને પછી આકાસ્તિકાય. એટલા એના ઉપરથી શાસ્ત્ર છે ને, પંચાસ્તિકાય. પછી શબ્દ શું છે? શાસ્ત્રનું નામ શું છે? પંચાસ્તી કાય છે ને? નહીં કે બીજું છે? નહીં, હજી કાંઈક નહીં. આ વંચાતું હોય તો અહીંયા હશે, ક્યાંક તો છે, હશે. પંચાસ્તિકાય સંગ્રહ છે. શું છે આખું નામ? શું છે? સંગ્રહ. એવો શબ્દ શું કામ આપ્યો છે? કે 5 મળીને કોઈ એક દ્રવ્ય નથી, એક પદાર્થ નથી. એ તો 5નો શું છે? સમૂહ છે. જેમ વિશ્વ કોને કહેવાય છે? દ્રવ્યોના સમૂહને. પછી 6 જાતિ, બાકી તો વિશ્વ કોને કહેવાય? એ તો આવડે, એટલે હું તો સાવ પૂછાય ને, બહુ બેઝિક. વિશ્વની ડેફિનેશન શું છે? 6 દ્રવ્યોના સમૂહને. એટલે એનો અર્થ કે વિશ્વની અંદર 6 જ દ્રવ્યો છે. હા, વેરી ગુડ. તો પછી જાતિ અપેક્ષા, તો બીજી કઈ અપેક્ષા લેવાય? સંખ્યા અપેક્ષાએ લઈએ તો અનંત દ્રવ્યોના સમૂહને કહેવાય. શું છે? 6 તો શું છે? એને ક્રાઇટેરિયા કર્યા છે, એના ડિવિઝન. બાકી તો કલેક્ટિવલી જો ખાલી નંબર વાઇઝ જઈએ તો કેટલા છે? અનંત પદાર્થોના સમૂહને. અને પછી આવ્યું તો દ્રવ્ય આવ્યું, તો દ્રવ્ય કોને કહેવાય? ગુણોના સમૂહને. તેમાં શું આવ્યું? અને એક બહુ વિચારવા જેવું છે કે સમૂહ છે ને, સમૂહ. સમૂહ એટલે આમ શું ઇંગ્લિશમાં એને ગ્રુપ કહીએ, કલેક્શન જેને કહે ને, તો એ સમૂહ શબ્દ એ સૂચવે કે નંબર વાઇઝ એકથી વધારે છે તો જ કલેક્શન કહેવાય ને. આખું ગ્રુપ કહીએ, કલેક્શન કહીએ. તો વિશ્વ અથવા તો દ્રવ્ય, એમાં કોઈ એક જ દ્રવ્ય છે ને એક દ્રવ્યની એક જ ગુણ છે એમ નથી. ઇટ્સ અ કલેક્શન. પણ બેમાં વિચારવા જેવું છે કે વિશ્વની અંદર જે દ્રવ્યનું કલેક્શન, જે ગ્રુપ છે, 6 દ્રવ્ય છે, અને દ્રવ્યની અંદર ગુણનો સમૂહ છે, બેમાં ફરક શું છે? નંબર વાઇઝ તો છે જ, બે અનંત છે, પણ ફરક શું છે? કે ના, એક ઇઝ વન એન્ડ ધ સેમ. સમૂહ એટલે કલેક્શન એટલે બે એક જ. એવું બધું તો નહીં ભાઈ. અમે પાઠશાળામાં તો નથી બેઠા ને. પાઠશાળામાં આવો પ્રશ્ન હોય. આપણે તો બધું ક્યાં છે? નિયમસારનો અભ્યાસ કરીએ. જો આમાં 2 રીતે છે. જે રીતે કેમિસ્ટ્રી તો ભણ્યા જ હશો, 10th કે જે 11 એ લેવલ સુધી પહોંચ્યા હશો ને. કેમિસ્ટ્રીમાં 2 શબ્દો આવે, એક મિક્સર આવે અને એક કમ્પાઉન્ડ આવે. આવે છે? તો મિક્સર કોને કહેવાય અને કમ્પાઉન્ડ કોને કહેવાય? હવે એટલા વર્ષોનું યાદ તો ન જ હોય બધું. આ બધા જ ખબર ને, જૈન દર્શનના ઉધાર લીધેલા પ્રિન્સિપલ છે. પણ હવે ન્યામાં જે કોઈ બે એક સ્પેસમાં હોય પણ ફિઝિકલી જુદા હોય એના મિક્સર કહેવાય. સપોઝ યુ આર કેરી બેગ છે, એની અંદર ડિફરન્ટ શું નાખ્યા છે? વેજીટેબલ્સ કે આઇટમ નાખ્યા છે. તો એ બધા ક્યાં છે? એક જગ્યામાં છે ને, અને છતાં કહેવાય છે બધા ફિઝિકલી જુદા છે. એનું નામ શું કહેવાય? ઇટ્સ અ મિક્સર છે. એવી રીતે આ વિશ્વ છે, એમાં 6 દ્રવ્ય જાતિ અપેક્ષા છે, બાકી અનંત. એ બધા કેવા છે? ક્ષેત્ર એટલે ફિઝિકલ એટલે ક્ષેત્ર જુદા છે, તો એનું નામ મિક્સર. અને કમ્પાઉન્ડ કોને કહેવાતું? જોઈને છે ને, પાણી છે ને, H2O, એ શું કહેવાય? મિક્સર કહેવાય કે એલિમેન્ટ્સ કહેવાય? આટલું બધું તો આવડવું જોઈએ. કેમિસ્ટ્રી ભણ્યા શું કહેવાય? એ એલિમેન્ટ નથી, સિંગલ એલિમેન્ટ નથી, અને ઓલા જેવું ફિઝિકલી જુદા નથી ભાઈ. અરે બે એકચ્યુઅલી તો કેવા હતા? ગેસ ફોર્મમાં હતા ને અત્યારે લિક્વિડ ફોર્મમાં થયા. તો અહીંયા જે રીતે દ્રવ્યની અંદર ગુણ એવા બધા પડ્યા છે કે એ કોઈ એવા નથી. બે બધા કેવા છે? એકમેકપણે છે. ક્યાંક જુદા અને જુદા ભેગા થયા એવા નથી. તો એકમેકપણે છે એ જુદા. ઓલા કમ્પાઉન્ડ બનેના તો ક્યારેક પાછા જુદા પડશે. મિક્સર તો ફિઝિકલી જુદા દેખાય છે,
ઓલા કમ્પાઉન્ડમાં છે એને ફરીથી રીપ્રોસેસ કરીને છૂટા પડે કે ન પડે? કારણ કે કમ્પાઉન્ડ છે, એ બે એલિમેન્ટ્સ જુદા છે, કોઈ બે એકમેક નથી થયા. જ્યારે અહીંયા દ્રવ્યની અંદર ગુણો કેવા છે કે દ્રવ્ય અને ગુણ બે જુદા નથી. ખાલી સમૂહ શબ્દ શેના માટે વાપરો છે કે મોર દેન વન છે એ પ્રૂવ કરવા માટે. નંબર વાઇઝ માટે સમૂહ શબ્દ છે, કેવી રીતે રહ્યા છે એ માટે નથી શબ્દ. ચલો એ તો કાંઈ નહીં, આ તો ઘણું વિચારીએ તો પણ વિચારી શકાય છે કે જૈન દર્શનમાં ક્યાં સુધીની સૂક્ષ્મતા રહેલી. તો અહીંયા ફરીથી આપણે ક્યાં પહોંચ્યા હતા કે 6 દ્રવ્યના નામ, એમાં પણ બધાને આપણે 5 અસ્થિકાયના નામ આપ્યા. અહીંયા કાય એટલે શું છે? કાય એટલે સમૂહ. કોનો સમૂહ? દરેક પદાર્થની અંદર નિયમથી કોનો સમૂહ હોય? કમુક્ષણ એટલે કલેક્શન, ગુણોનું હોય છે, પ્રદેશોનું હોય એવું જરૂરી નથી. તો 6 દ્રવ્યોમાંથી 5 દ્રવ્યો છે જેને પ્રદેશોનો સમૂહ છે. કાળ દ્રવ્ય એવું છે કે જેને પ્રદેશનો સમૂહ નથી, પણ કેવું છે? એક પ્રદેશ. હવે કોઈ કે એમાંથી પણ પૂતગલ પરમાણુ પણ કેવો છે? એક પ્રદેશ. તો એને તમે અસ્થિકાયમાં શું કામ લીધું? કેમ? તો તે કાલાણુ દ્રવ્ય પણ એકબીજા ભેગા થઈને સ્કંદ બની જશે, એમાં શું છે? શું કામ ન થાય? એક એક પ્રદેશ છે તો એક એક છે, બધું ગ્રુપ ન બની જાય? સ્ટીક ન થઈ જાય? અરે સ્કંદ બનવા માટે પહેલું શું જોશે? સ્પર્શ જોશે. એમાં પણ ચિકાસ ને લુખાસથી આખું બને છે. તો જીવ ચેતન છે એમાં તો કોઈ પ્રશ્ન જ નથી, અને બીજા અરૂપી તત્વો છે એમાં પણ પ્રશ્ન જ નથી. માટે જે કોઈ સ્કંદ બની માત્ર શેમાં બને છે? પૂતગલમાં. ને એના માટે, અને પૂતગલમાં બનવા છતાં પણ દરેક પરમાણુ, સ્કંદના પણ દરેક પરમાણુ કેવા છે? સ્વતંત્ર છે. આ પેલા તો સ્વતંત્ર છે અને તથા સ્કંદ બને છે એ અપેક્ષા એને શેમાં લેવાય છે? અસ્થિકાયમાં લેવામાં આવે. બાકી દરેક પરમાણુ પોતપોતાથી સ્વતંત્ર હોય છે. તે રીતે અહીંયા જીવ એટલે જીવાસ્થિકાય. જગતમાં અસ્થિ કેટલા દ્રવ્યો છે? કેટલા દ્રવ્યો છે? 5 છે ને? જવાબ તો દેવો પડશે. જીવમાં અસ્થિ કેટલા છે? કે ભાઈ અસ્થિ તો છે એની છે. કાય એટલે કે પ્રદેશોનો સમૂહ માત્ર 5 દ્રવ્યોને છે, કાળ દ્રવ્યને નથી. તો જીવાસ્થિકાય, પૂતગલાસ્થિકાય, ધર્માસ્થિકાય, અધર્માસ્થિકાય, કાળ દ્રવ્ય અને આકાશ. એ તત્વાર્થો કયા છે? તત્વાર્થો કયા એટલે કે દ્રવ્યો કયા છે? એમ છે ને તત્વ. અહીંયા શબ્દ તત્વાર્થમાં શું છે? તત્વ અને અર્થ. તો દરેક દ્રવ્ય પણ તે રૂપે પોતાના પ્રયોજન રૂપે છે. દ્રવ્ય પણ કેવું છે? તત્વાર્થ છે, એ પણ તત્વ છે, તે રૂપે રહેલું, પોતાના પણે રહેલું છે, એ એનું શું છે? પ્રયોજન છે. એવું પણ ક્યાંક અર્થનો શબ્દ આવે છે? અર્થને કે વ્યાખ્યામાં વસ્તુત્વ ગુણ કોને કહે છે? વસ્તુત્વ ગુણ 6 સામાન્ય ગુણ છે ને? 6 સામાન્ય ગુણ. આવું પૂછતા ને વાંધો નથી. સામાન્ય ગુણ કેટલા છે? કેટલા છે? ઘણા. જવાબ તો ઘણા આવે. આમ તો ઘણા છે ને. જૈન દર્શનમાં આમ શબ્દ ક્યારેય ન વાપરવો. આમ શબ્દ કોને બતાવે છે? અનસર્ટન્ટી. જૈન દર્શનમાં જે છે બધું નહીં. ગુજરાતી ઇંગ્લિશમાં તો એવો શબ્દ નહીં હોય ને. આમ અહીંયા ગુજરાતીમાં બહુ વાપરે. આમ તો એવા છે. આમ તો એટલે શું? પણ નિશ્ચિતતાનો આ માર્ગ છે. તો એ નિશ્ચિતપણે કેટલા છે? ઘણા પણ નહીં, અનંત છે. અને એમાં મુખ્ય કેટલા છે? એમ છે. બાકીના બધા ગૌણ છે. હમણાં તો કીધું મુખ્ય છે. જો ફરીથી આ બધું એક એક શબ્દ, એમાં મુખ્ય ગુણ નથી. સમજાવવા માટે 6 લીધા. સમજાવી કેટલા શકાય? જેમ આત્મામાં કેટલી શક્તિ છે? 47 છે. અચ્છા, આનંદમાં 47 કેવી છે? મુખ્ય છે. બાકીની બધી કેવી છે? એક બધ ફરીથી પ્રિન્સિપલ વાંધો નહીં ને આવું બધું. કોઈ પણ પદાર્થ, અહીંયા આપણે જીવ ઉપર લઈએ. જીવ કેવો છે?
એક ધર્મવાળો છે કે અનંત ધર્મવાળો છે? એ તો બધાને બહુ આવડી ગયું. અનંત ધર્મવાળો પદાર્થ છે. તો અનંત ધર્મમાં મુખ્ય કેટલા અને ગુણ કેટલા? દ્રવ્યની અંદર કોણ મુખ્ય? પદાર્થની અંદર. ચલો પદાર્થની અંદર ધ્રુવ તત્વ મુખ્ય કે પર્યાય તત્વ મુખ્ય? સામાન્ય તત્વ મુખ્ય કે વિશેષ તત્વ મુખ્ય? ચલો આટલું બધું કહી દઉં છું. પદાર્થ છે એટલે પ્રમાણનો વિષય પદાર્થ. એમાં મુખ્ય કોણ અને ગૌણ કોણ? છૂટશે, જે કહેવું એ છૂટશે. આપણને હોય કે ન હોય, પદાર્થની અંદર મુખ્ય કોણ અને ગૌણ કોણ? નહીં, કાલે જવાબ દેશો વિચારીને, ક્યાંક વાંચીને કરીને. જીવનમાં એટલું નક્કી કરવું, પદાર્થની અંદર કાંઈ મુખ્ય ગુણ નથી. આપણા પ્રયોજનને માટે મુખ્ય ગુણ કરીએ છીએ. વસ્તુની અંદર જેવો ધ્રુવત્વ ધર્મ છે, નિત્ય ધર્મ છે, એકરૂપ ધર્મ છે, એવો જ પર્યાયરૂપ ધર્મ છે, અનિત્ય ધર્મ. આપણા પ્રયોજન, જેમ કોઈ એક વ્યક્તિ છે એમાં ધર્મ એટલે રિલેશનશીપ કયો હોઈ શકે? કોઈ હોઈ શકે. એ પિતા પણ હોઈ શકે, પુત્ર તો હોય જ, પછી મામા પણ હોય, કાકો હોય, ભત્રીજો, બધા હોઈ શકે કે નહીં? એમાં મુખ્ય ગુણ કોણ છે? કોઈ જ નથી. દીકરો આવ્યો તો પિતા પણ એને મુખ્ય કરશે, ભત્રીજો આવ્યો તો કાકાને. પણ પર્સનની અંદર શું છે? એટ એ ટાઈમ બધા છે એમાં. એમ પદાર્થ કેવો છે? અનંત ધર્મ લઈને બેઠું છે, એમાં કોઈ મુખ્ય ગુણ નથી. આપણા પ્રયોજનને વશ કે જ્યાં પર્યાયરૂપ ધર્મ છે એનું જો લક્ષ્ય કરશું તો વિકલ્પ ઊભો થશે, નિર્વિકલ્પ દશા નહીં થાય. એટલે આપણા પ્રયોજનને માટે મુખ્ય ગૌણ કરીએ છીએ. કેવળી ભગવાન કોને મુખ્ય કરે અને કોને ગૌણ કરે? આવું કાંઈ હોય? ક્યારેક વિચારતા નથી આપણે. ફરીથી ચલો, આત્મામાં તો ન કરે, પણ વિશ્વની અંદર કેવળી ભગવાન મુખ્ય ગુણ કરે કે ન કરે? કરે કે નહીં? આટલા બધાને એટ એ ટાઈમ જાણવા, સોરી ટાઈમ તો થઈ ગયો, એક પૂરું જ કરી નાખે. આવ્યું છે કેવળી ભગવાન મુખ્ય ગુણ કરે કે ન કરે? કેમ ન કરે? કોણ કરે? હું જાણવામાં ક્રેમ નહીં, પણ બધું ચાલો બધું એક સાથે જણાઈ ગયું, યુગ પદ. પણ એમાં મુખ્ય ગુણ તો કરે કે નહીં? આ સારું છે ને આ ખરાબ છે, એવું ન કરે. ટોટલ જાણે, ત્રણ કાળ ત્રણ લોકને બધાને એટ એ ટાઈમ જાણે, યુગ પદ જાણે, પણ એમાં તો કંઈક કરે ને કે આ સારું કહેવાય, દ્રવ્ય સારું કહેવાય, પર્યાય તો ગૌણ કહેવાય, અભૂતાર્થ કહેવાય, એવું ન કરે. મુખ્ય ગુણમાં વિકલ્પ ઊભો થયા વગર રહેશે નહીં. શું છે અહીંયા? આપણે મુખ્ય ગુણ કરીએ નહીં તો આપણા માટે મુખ્ય ગુણમાં નહીંમાં પહોંચશું ત્યારે એનો સ્વભાવ છે એટલે આપણને. બાકી મુખ્ય ગુણ કરવા જશે તો શું થઈ જાય છે? એ વિકલ્પને કેવળી ભગવાનને પહેલું તો એક જ્યાં પૂર્ણ જણાઈ ગયું, પછી એને મુખ્ય ગુણ જ કોને કરવાય? અને કોઈ મુખ્ય કોને કરશું? જેને અધિકતા કરી, તો જે જ્ઞાનમાં છે એ આખું વિશ્વ યુગપદપણે જણાઈ ગયું, એને મુખ્ય ગુણ નથી. આપણે આપણા પ્રયોજનને વશ એક જ પદાર્થમાં અનંત ધર્મો હોવા છતાં એ ધ્રુવત્વ ધર્મને, અભેદ એકરૂપ અખંડ ધર્મને આપણે મુખ્ય કરીએ છીએ અને બીજા ગુણ.